બંધ ઘરની અંદર ચાલતો હતો નકલી ઘીનો કાળો કારોબાર। એસઓજી પોલીસે શંકાસ્પદ ઘીનો જથ્થો કર્યો જપ્ત। અમરેલી શહેરમાંથી નકલી અને કેમિકલ યુક્ત શંકાસ્પદ ઘી બનાવવાનું એક મોટું ગેરકાયદેસર કારખાનું ઝડપાતા ચકચાર મચી ગઈ। અમરેલી એસઓજી પોલીસની ટીમને બાતમી મળી હતી કે શહેરની બટારવાળી શેરી નંબર 1માં આવેલા એક બંધ મકાનમાં નકલી ઘી બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, જેના આધારે દરોડો પાડતા સ્થળ પરથી મિશ્રણ કરેલો શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો, હલકી ગુણવત્તાનું વનસ્પતિ ઘી, વનસ્પતિ તેલ અને બ્રાન્ડેડ કંપનીના નામે ઘી ભરવાના ખાલી તેમજ ભરેલા અસંખ્ય ડબ્બાઓ રંગે હાથ ઝડપી પાડ્યા હતા। પોલીસ તપાસમાં ખુલ્યું કે સાવરકુંડલાના બાઢડા ગામનો વતની સંજય રમેશભાઈ વિરાણી આ ભાડાના મકાનમાં રહીને આખો કાળો કારોબાર ચલાવતો હતો। પોલીસે સ્થળ પરથી ₹35,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બોલાવી ઘીના સેમ્પલ લેવડાવી વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે।